લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, જેને લઈ મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ભુજ શહેરમાં અબતક મીડિયાની ટીમે લોકોનો મતદાન અંગેના વિચારો જાણવા પહોંચ્યા હતા, જ્યાં શહેરમાં ધમધમતી ચાની હોટલ પર લોકો મતાધિકાર માટે કેટલા જાગૃત છે તેની પણ જાણકારી મેળવી હતી। ત્યારે મતદાતાઓ અવશ્ય મતદાન કરશે તેવું જણાવ્યું હતું, સાથે અન્ય લોકોને પણ લોકશાહીના પર્વમાં જોડાવવા અપીલ કરી હતી। આગામી 7 તારીખના આપણા લોકસભા કચ્છ વિસ્તારનો પણ મતદાન છે, તો હું આપના દ્વારા લોકોને કહેવા માગું છું કે આપનો મત કિંમતી મત છે। આપના મતનો ઉપયોગ કરી અને સાચા વ્યક્તિને વોટ આપી અને જીતાડવા હું આપને અપીલ કરું છું। જે વ્યક્તિ આપણા પ્રશ્નો માટે હાજર રહે, જે વ્યક્તિ લોકોના પ્રશ્નોનો નિવારણ કરી શકતા હોય, ક્યારે પણ પ્રજાનો કાંઈ પણ હોય ઊભા રહી શકતા હોય, એ વ્યક્તિને વોટ આપવા વિનંતી। ડૉક્ટર રમેશ ગરવા, સામાજિક અગ્રણી છું ભુજમાં। આગામી 7મી મેના દેશની 2024ની સામાન્ય લોકસભાની ચૂંટણીમાં કચ્છ લોકસભા બેઠકનું મતદાન છે, ત્યારે કચ્છના અને ખાસ કરીને મોરબી કચ્છ લોકસભામાં સમાવેશ કચ્છ અને મોરબી જિલ્લાના તમામ મતદારોને વિનંતી કરું છું, આપ આપના પવિત્ર મતનો ઉપયોગ કરશો। લોકશાહીના આ પર્વમાં આપ હોંશથી ભાગ લેજો। આપનો જનપ્રતિનિધિ એવો ચૂંટજો જે આપને અડધી રાત્રે ક્યાંક ઉપયોગી થાય, પ્રજાના કામ કરે, સાથે સાથે આમ જનતાને સ્પષ્ટતા જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય, કચ્છને સ્પષ્ટતા, કચ્છ અને મોરબીને જે કંઈ પ્રશ્નો છે કેન્દ્ર સરકારને લગતા, એની લોકસભામાં અસરકારક રજૂઆત કરી શકે અને તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવે એવો જનપ્રતિનિધિ આપ ચૂંટશો। આપનો મત અવશ્ય કરશો। લોકશાહીમાં એક એક મતની કિંમતો છે અને આપના મતની પવિત્ર ફરજ બજાવી લોકશાહીને વધુ ઉજાગર કરશો એવી સૌને નમ્ર અપીલ કરું છું। મારું નામ તેજસ ચંપકલાલ રાજગોર છે। સુરજપર ગ્રામ પંચાયતમાં મારું મતદાન છે અને જે હાલમાં છેલ્લા 10 વર્ષથી સરકારે શું કામ કર્યું છે અને આગળ 70 વર્ષ શું કામ કર્યું છે, આ મતદાનની અપીલ આજે અમે એટલે કરીએ છીએ કે જો તમે મતદાન નહીં કરો તો કોઈને પૂછી નહીં શકો અને કોઈને કહી નહીં શકો કે તમે શું કર્યું છે। અને હું તો એમ કહું છું કે 70 વર્ષમાં જે કોલેજો યુનિવર્સિટી બન્યું કે છેલ્લા 15 વર્ષમાં કે 10 વર્ષમાં યુનિવર્સિટીને કોલેજો બન્યું, આપણી પાસે શું પ્રગતિ થઈ છે એ જોઈને પણ તમે સાચો ઉમેદવાર હોય એને જ મત આપવા અચૂક જાજો। અને જો તમે મત નહીં આપી શકો તો તમે કોઈને 5 વર્ષ સુધી પૂછવાનો અધિકાર કોઈને પણ નહીં રહે। અને જો મત આપશો ને તો તમે 5 વર્ષ પછી પણ પૂછી શકશો કે ભાઈ મેં મત આપ્યું હતું, આ મત મારો દીધેલો છે ને તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો મારા મતથી, ત્યારે તમે પૂછી શકશો, નકા નહીં પૂછી શકો।